હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. આપણે તૈયાર થઈને બેસી ગયા હતા. હારવાર ચોય મળી ગઈ છે. હવારમાં ચોયની ચુસ્કી લેતા જાય. જો કે હું ચા એટલી બધી પીતો નથી, પણ આજે એમ છું કે થોડીક પી લો. આ માતાજી તે નાઇટ ડ્રેસ પહેરીને એ ચા ઠપકારે છે. તૈયાર થવાનું બાકી છે ને. હા તો કાંઈ અમારે કહું એટલે મારા તમારા દોસ્તાર આવે એટલે દોસ્તાર રસવાઈ જવાનું છે હમણાં. વાંધો નહીં, મારે ઘરનું કામ તો કરવું પડે. હા કરના હો ને કરના. આપણે એકચ્યુઅલી આપણે કોઈ જ વાંધો નથી. આપણે કઈ કામ વાળી જ નથી રાખી એકચ્યુઅલીમાં. 150 રૂપિયા દેગા. એકચ્યુઅલીમાં કામ વાળી રખાય મેં નથી. મારા ઘરે રોજ ભાતવાનું છે. સમજે તમારે સમજાય કામ વાળા આવે ને દાદા ઈ રાખ દેવા. દાદા કામ કરીએ કે નહીં એ વોચમેન માં નો હાલે દાદા. એ વાય દાદાની આ મોટી ઉંમરના હોય ને થોડાક હા એ થોડાક મોટી ઉંમર ને એ જ કામ ન કરીએ કે કરી શકે. તંબુરો કાકાનો કરીએ કે આ સાની મની સા પી લે ને એક સા બનાવે એમાં ભી પડી જાય છે ને પાછી કીધી યાર બનાવવાની વાત નથી, કામ હાલમ વાળી ધનવાન વાત હટ બાકી સા પી લે બોલતો નહીં કાંઈ. હાલો હું મસ્તી સા પી લો બાધી પછી મજા આવે. સમજા સા પીવાનું થોડું રહ આવે સામે થોડો રહ આવે એટલે મેં રહ લીધો. પતંગ ચગાવવા માટે ટેરેસ ઉપર પહોંચી ગયા છીએ. ત્યારે જો આ ભાઈબંધ આવી ગયા છે બધા. રાજુ ડાભી છે. આવડા પતંગ સગા છે પણ આનો પતંગ ખબર નહીં આ ઊંધી દિશામાં કેમ સગે કઈ હાલ ન ઉઠતી. બધાને આમ પતંગ સગે છે અને આ ભાઈ આમ પતંગ સગાવે છે. તો કઈ ખબર ન પડતી શું કરે ઈ. જોઈએ હવે જે થાય. બધા પતંગ અલગ અલગ દેશમાં ફરે છે. અને આ ગટ્ટુ આવી ગયો, મારો ગટ્ટિયો આવી ગયો. હું મધી કાન હું બોલી ગયો. મારો ગટ્ટો આવી ગયો છે. શૂઝ પહેરવાના પ્લાનિંગમાં છે. ચશ્મા બસમાં પહેરીને આવી ગયું છે. મારા ખ્યાલથી એ પતંગ સગાવશે એટલે કોઈ નહીં સગાવે એવું લાગે છે. કેમ છો એલા તમારું બધાનું ભેગું ન છું એલા? અરે 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 મર અરે જો સગાઈ લીધો પતંગ. તમારથી સગે નહીં ભાઈ, તમારું કામ નહીં. ચકલા કોઈથી બાજ ન બને યાર. સમજો મારી જેમ ફુગ્ગો સગી જાય તો ફુગ્ગો લઈને ઉભો છું હવે. આ ફુગ્ગો નથી હો. હા જો આને ઉત્તરાયણ કહેવાય. પતંગ ન થકતા ઉત્તરાયણ છે. દિવાળી જેવું લાગે છે. પતંગ ન થકતા એટલે એ થોડા થોડા સગે છે. એમ તો ઉત્તરાયણ તો દેખાય છે થોડી થોડી. એને કેમ લાગે તને? હા બસ થોડી થોડી ઉત્તરાયણ જેવું લાગે છે. ધાબે ચડી ગયા છે. હજી બધા કામકાજમાં હોય. હમણાં તો બાકા દીધી બોલશે. હા તો આપડે બાકા શીખીને વાળે ગટ્ટુ પપડું તો વગાડ 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 વગાડવું તો પડે ને દીકા. હા લાવો હું વગાડ લાવો. જો ફુગ્ગો લઈ લીધો મારા પાસે તો. હાય હરિભાઈ શું કરી રહ્યા? આવી ગયા છીએ. પવન બવન નથી એટલે માવો બનીને ખાઈ નહીં. એમ પવન આવે તો પતંગ સગાવશું. એવું છે. બપોર પછી જ આવવાનું. ભાભી કહી દીધું બપોર પછી આવશે એમ. પછી સગાવશું. કે પતંગ જ નથી. આ ઉત્તરાયણ જેવું લાગતું જ ના મને અત્યારે. પતંગ કે દેખાતી જ નથી. પતંગ લાડ દેખાય છે. મારી ગટ્ટો હીરા જેવી લાગે છે. હીરા થઈને આવી ને લાગે ને ઉત્તરાયણ એના જ છે. એમાં ના નહીં. પણ આપણે મોસ્ટ ઓફલી આપણે ઉત્તરાયણ લાગતી નથી તો આપણે શું કરશું? હા ખાઈ ને પાક્કું. હવે સિવાય ઓપ્શન જ નથી કે પતંગ સગેમાં જ નતા બળ કરે કારનો બિચારો. જો ઓલો બળ કરે જો. આ ભાઈ ક્યારનો બળ કરે છે પણ એનાથી પતંગ શકતો નથી. તો તમારે શું કેવું હરિભાઈ? એનાથી પતંગ નથી શકતો. નહીં શક્યા. એક તો જો કે પવન તો છે નહીં અને તડકો બહુ છે એટલે મેં તો સાઈડે બેસી જાય. માવો ખાવો છે ને આપણે કાળું પડવાનું થતું નથી. એકચ્યુઅલી મને છે ને તડકાથી બહુ એલર્જી છે. હું એકચ્યુઅલી મારી જાનું મને કે તમે કાળા પડી જશે એમ એટલે તારી જાનું હું કે છે જાનું છે. હા લે કાંઈ નહીં સારું હાલો તો હું તો ઘડીક મસ્ત સાઈડે બેહું. પવન બવન આવે તો પતંગ ચગાવવા જાઉં. જો અમારા માતાજી અહીંયા પતંગ ચગાવે છે. પતંગ ન સગાવતા પણ કઈક થંબેલ આપે છે કે ક્યાંનો થંબેલ આપે ખબર નહીં. કહી દઉં જો તું. ફુગ્ગો સગાવે છે જો. હમણાં મારા અને ભાભી મજામાં માણી બધા ફોટોશૂટ ચાલુ છે અહીંયા. અમે નિરાતે અહીંયા બેઠા તારે છીએ. હમણાં ભાભીને કહી દેવાનું છે તારી જાનું કોણ ઈ પેલા મને કે. ઈ જ મારી જાનું છે ઓકે. નહીં 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 ફરી જામાં હા તો બીજી હશે એકાદી પણ બધું કહેવાનું નહીં ભાઈ સમજ્યા. એ હમણાં મારે કહી દેવાનું છે. તું કહી દેતા હું બીતો જ ના ભાઈ તું કહી દેતા. હારું હાલો આપણે કોઈ જગ્યાએ બીતા નથી. કહેતો છે બરોબર એમાં મૂંઝવવાનું હું. હા એમ તારા ભાભીને ફિટ તકડો કરે છે છે તું. સાઈડે બેહવા દે. તકડો છે
તો ઓલો બોલાવે હે હારું હાલ આવું. હરિભાઈ બળ કરી રહ્યા છે પતંગમાં. હરિભાઈ કેમ લાગે તમને? સગી જાય તમારથી પતંગ? દુખે છે બહુ? તો પતંગ નો હું કામ સરા રાખે છો? પૂઈ જાય ને સાનો મનો ઘરે જાય. આ ફિરકી પકડવા વાળો ક્યાંથી લઈ આવ્યા? આ સ્પેશિયલ માણસ છે. પવન આવ્યો હરિભાઈ. આ ભાઈ ની કપાઈ ગઈ. હરિભાઈ તમારો પતંગ ક્યાં પહોંચ્યો? ક્યાં પહોંચ્યો? અમેરિકા. મને દેખાતું નથી આમાં ક્યાંય. કેટલા કાપ્યા? હજી એક કઈ કાપ્યો નથી. એવું છે. આ ભાઈ તમારા ફિરકી પકડવા વાળા સ્પેશિયલ. હું મજૂરી આપી? મજૂરી હું આપી? એવું છે. સારું ચલો હવે આપણે જોઈએ હરિભાઈ ની પતંગ ક્યાં છે. મને તો કઈ દેખાતી નથી. હવે હરિભાઈ આ દોરી ખેહે છે. જોવો આ રીતને કઈક ખેહે. ખેહો તો હરિભાઈ. એક કાપો. એકચ્યુઅલી માં હરિભાઈ પતંગ ખેંચતા હતા. ક્યાં વગાડી? અહીંયા વગાડી દીધી છે. અહીંયા વાગેલું હતું. શરૂઆત થઈ ગઈ છે તમને ખબર ન પડે દોરી વાગી જાય એમ? ઉત્તરાયણની શરૂઆત કરી જવાય કે નહીં આને? એવું છે. ઉત્તરાયણ પતંગ હવે તો પવન આવે સગાયો. એકચ્યુઅલી માં હવે પતંગ ની એને શરૂઆત કરેલી છે. કારીગરને બોલાવી છે પતંગ સગાવવાનું. આપણું કોણ આવી ગયું? એક પતંગ કાપો બહુ કહેવાય થયો તો નહીં ખબર. આ ભાઈ નું કેવું એવું છે. થઈ જાય હું થઈ જાય નહીં. સાચું બોલજો ભાઈ. હું બોલ્યા હતા તમે? એવું જ નહીં. હા મતલબ માં કહેવાનો મતલબ શું છે? આ ભાઈ નાયા વગર ના આવ્યા છે. નાયા વગર નો આવ્યો ને તું? પણ તું નાયા વગર કેમ આવ્યો? એવું છે. તમારી પતંગ હવારના તમે ચગાવો છો. સડી કે પતંગ? બસ આ આમનું મત કર્યા કરશે. ખે 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 બીજું કઈ નહીં બોલે. તો ફાઇનલી અમારા પતંગ ચગવા મળ્યા છે. એવું લાગે છે. કેમ લાગે રાજ્ય તને? હા જો મળ્યો છે. આમાં દેખાય તમને ભલે. અમને કઈ નથી દેખાતું અત્યારે તડકાનું. પતંગ સગી ગયો છે. મસ્ત પતંગ ચગે છે અમારો. મજા લઈએ. પવન થોડો આવી ગયો છે. આને ખેણ પટ્ટી ચાલુ કરી છે આને. હવે જેટલાને ખેંચી એટલો હાસું, બાકી બધું ખોટું એવું લાગે છે મને. તમને દેખાય જોઈ લેજો. અમારો પતંગ બહુ આગો છે, નજીક નથી હો. હા આજુબાજુની બિલ્ડિંગ સારી છે. આપણે અરે બસ ઈ તૈયારી છે આપણી. તૈયારી ઈ જ છે આપણી. ઘરનો ફ્લેટ લઈ લેવાનો. ચાલુ કરવાનું છે ને? લૂંટવાનું ચાલુ નહીં કરવું? હજી વાર છે. ઘડી ખાઈ જ બપોર પછી હોય આ બધું. પતી જાય ને આપણું બધું પછી. નાયા પછી અત્યારે નહીં. પહેલા હોય. ફ્રેશ થઈને જ આવવાનું. બાકી વાત જ નહીં. જેવી તેવી વાત જ નહીં. સવાલ જ નથી ને. બસ તું ટાળી દે. બિચારે સગાવવા નહીં દે પતંગ. તું તને કાંઈ નહીં દેખા અત્યારે. તું સગાય ખાલી. નાયા વગર નું આવેલો છે પતંગ ના શકતા. પતંગ એટલે નથી શકતા. તમે કે ના કાપો? કેટલા કાપ્યા? એક તો કાપો. હે ભાઈ આ ભાઈ કેટલા પતંગ કાપ્યા? એક જ કાપ્યો. તું બે નું કેશો? મને નથી આવડતું. હું પતંગ કોઈ દી નથી ચગાવતો. ડુંગળી પહેરવી એમાં એવું હતું, કપાણો નતો પણ કટ થઈ ગયો તો ઓલા ભાઈ ને દોરો. હા ખોટું કેમ બોલ્યો? આપણો પતંગ કટ થઈ જશે. દીપાંશો બોલો મિસ્ટેક થઈ. એવું છે. સારું હાલો. તમારા ભૂરાના હાથમાં પતંગ આવી ગઈ છે. સગાવે છે. પારિયા કયો પતંગ છે લાઈ આપણો? જો આ બ્લુ કલરનો પતંગ છે ને અમારો છે. પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયું છે. આંખમાં લાગે. માંડ પવન આવ્યો છે થોડો સગે. એ ખેં અમારી. એ ખેં અમારી. ઉડાડેલા ઉડાડે એકાદાનો. કાપો. ખેં એલા. ગઈ.
ધોયેલા મુળાન જેમ છે ને ફિરકી વેડી ગયો ઘા પાડવા માંડ્યો કેમ એલા કઈક ઘા વાગ્યા એકચ્યુઅલી માં દાંડા નાના પડે. હરિભાઈ આજ પતંગ ચડાવ્યો છે, ક્યાં છે એ મને નથી ખબર, તમને દેખાતો હોય તો ભલે. ક્યાં છે હરિભાઈ પતંગ? એક ભાઈ એમ કે છે શનિદેવને મળવા ગયો છે, આમાં મને જ નથી દેખાતો, તમને દેખાતો હોય તો ભલે. એ હરિભાઈ હરિભાઈ કે આપણો ગયો છે, ક્યાં ગયો આપણો? મારા હાથ કમરા બોલી ગયા. હું થયો? કમરા બોલી ગયા ના. જો આ ભાઈને દોરી વાગી ગઈ છે હારી પાટની. હવે કાંઈ નક્કી નહીં, બપોર પછી પતંગ અડે દોરી અડે હું અડે કાંઈ નક્કી નહીં. સારું હાલો પછી મળ્યા. હા આ મનોજભાઈ બ્લોગ વિડીયો ઉતારે છે અને ક્રિશા ભાભી આજે ફિરકી પકડી છે. હરિભાઈ પતંગ ચગાવે છે. હરિભાઈ એ હરિભાઈ પતંગ ચગશે કે આજમાં? આ ભાઈ એમ કહે છે બાવળિયામાં ઘા થાહે, પણ મને નથી લાગતું બાવળિયામાં ઘા કરી શકે એમ. હું નથી આવતો. તો આપણે ફાઇનલી પતંગ ચગાઈને ધરાઈ રહ્યા હતા એટલે આપણે બીજા ખાવા ભૂખ લાગી ગઈ હતી. તો જો મસ્ત દાળ ભાત બનાવ્યા છે ઘરે. માતાજી છે, મજામાં માસી અને આ એમ પોતે 3 જણા વયા છીએ. મસ્ત ખાઈ લઈ. બાકી આખું ગ્રુપ હજી તો બહાર છે, ગ્રુપ આવે ત્યારે ભેગા થવાનું તો આવ્યું નથી. ગ્રુપમાં બધે ટાઢા નથી માણસો યાર. અરે તહેવારના દિવસે અરે 12 વાગ્યા સુધી હુતા રહે બધા. મારી ગટ્ટુ કોઈ દી નથી ઉઠતી. 9 વાગ્યા મેં ને 9 વાગે મેં એને ઉઠાડી, બોલો પહેલી વાર. અને આવું થાય હાયલા કરે બધું. આપણે કોઈના ઘરનું આપણે ન જોવાનું, હવાના ઘરનું હોવું જાણે. તો મૂળ તો આપણે અત્યારે ખાવા બેસી ગયા છે, મને ખબર છે. મસ્ત પતંગ ચગાવ્યા, બહુ મજા આવી. 2-3 દિયા દોરી વગાડી, કાંઈ વાંધો નહીં. એ તો ઉતરાણ હોય તો બધું સમજ્યા. રોડે જતા હોય તો એક્સિડન્ટ ને થાય જઈ મજા આવી આજ કસમ. ટેપ માર દેવાની. હવે બોર પછી ક્યાં પ્રણાય ઓલા શું કહેવાય, ક્યાં ખારું કહેવાય શું ઓલું પ્રણાય શું કહેવાય, ડુંગળીના કારખાના પ્રણામ કરીએ એવું કંઈક આવે ને, શું કહેવાય એક જૂની ભાષામાં મને ભૂલાઈ ગઈ. પ્રયાણ. હા ત્યાં પ્રયાણ કરીએ એ જોઈએ. બોર પછી ક્યાં જઈએ જોઈએ. મને થોડુંક આવું દેશી ઓછું ભાવ બોલવાનું ટ્રાય કરો સમજ્યા. ખાઈ લઈ, મસ્ત દાળ ભાત બની જાય ખાઈ લઈ. હાલો છાશ પીવાનું. જમી કાઢવીને 3 વાગી ગયા છે, નીચે આવી ગયો છું હું. અત્યારે જાઉં છે મારા ભાઈના ઘરે, એટલે મારા ઘરે. હું તો મારા મમ્મી પપ્પાને એને મળવા જાઉં. મારા મોટા ભાઈ થોડા પતંગ ચગાવું તો આમ ઉત્તરાયણની મજા આવે. ફેમિલી હારે વધારે મજા આવે. તમે તો આપણે એના પહોંચી જઈએ. આપણે 4 વ્હીલ આપણે લઈ છે, ગટુની બેસી ગયા છે અને આપણે હવે નીકળી જઈએ છીએ પૂણા ગામ જવા માટે. તો હું મારા ઘરે આવી ગયો છું. જો અમારા ઘરનું ધાબુ છે. એ મજૂર આખો જો અમારો મોટો ભાઈ છે, માય બિગ બ્રધર. અમારા ભાભી છે નાંગી ઓલી તેણી. જો અમારા ભત્રીજી છે, ગટ્ટુની બે રમે છે. આ બધા પતંગ ગોતે છે, આવે તો પકડે. બસ આવી ઉત્તરાયણ છે અમારી ફર્સ્ટ ક્લાસ એકદમ. ધાબુ ઊંચું છે એટલે વાંધો નહીં. આ પતંગ ચગાવવાની મજા આવશે એમ તો. જો આ બાજુનો આજુબાજુનો એરિયો આવો છે આખો. મેં મસ્ત ટોપી પહેલી છે બ્રાઉન કલરની. મારા ભાઈને બૂસ મારી લીધી છે અત્યારે આવીને અહીંયા. મેં મજા લઉં છું હું ત્યાં. ગટુ દીદી યાર સિસોટી ના વગાડી તારે? ચશ્મા પહેરાઈ દો, એને તડકો લાગે છે તો એને પહેરી પહેરી સમજો દીદી પહેરાશો. આંખમાં આંખું ઉડાવી જાય. આ વિંધા પાડવાનું કાંઈ ન મળે તો ગાંઠિયો મળ્યું ને એમથી વિંધા. હા તે એ કર. આ મજૂરી ટોપી અહીંયાથી લઈ આવી. મજૂરીઓ આ મજૂર આ તો આમ તો પ્રોપર મજૂર લાગે છે. મજૂર તો આ મજૂર કેવો લાગે છે? ઓલા આપણે ઓલા ક્યાં ને જમ્મુ કાશ્મીરમાં ને ઓલી બાઈ ઓલી વીણતી હોય એવું લાગે. કાંઈ નહીં, સારું હાલો હવે ઘરે કઈ આવ્યો છે તો પતંગ ચગાવીએ અને એન્જોય કરીએ ફેમિલી યાર. એ કેમ બેહી ગયો? આગી ગયો ભાઈ, ધડીમાં બેઠો છે. હું કાળો પડી ગયો ભાઈ. મારી જાનું એ ના પડી મને ધડી પડે. કઈ જાનો? એક જ છે મારે. જાનું તો મારી હતી એલા. એને તો નાવ મૂકી દીધો, હવે તો ના પડી. ઓબાથી યુ કાર્ડ નાખ્યો ભાઈ. યુ કાર્ડ નાખ્યો તો હાલો બેરે બરેક લીધો છે નાનો એવો.
રેસ્ટ લીધો હા અહીંયા ચીકીને લાડવાનો રેસ્ટ થાય માવો ખવાઈ જાય ને પછી ખાવાનું છે તો અહીંયા બધું પડ્યું છે ઈ નો કહેવાય ટી શર્ટ ફાટલું છે વાંહેથી ટી શર્ટ ફાટલું છે વાંહેથી ઈ એવું જ હોય ઇનશર્ટ અમારા મેમ જ મારે હે બેલામપરમાં અમારા આમાં જ ઇનશર્ટ મારે તો હું ને મારા ભાઈ તો રેસ્ટ કરીએ છીએ બેઠા છીએ મસ્તીના પણ હવે મારા ભાભી અને મારા માતાજી બે મંડાણા છે જો ઓલી બાજુ જો આ બે આ મારા ખ્યાલથી આ ધાબુ નહીં કા પતંગ નહીં બેમાંથી એક નહીં રહેવાનું કરે સગાવાનું કરે ના ખાવું પડતી ના ખાવું પડતી આમ મળતો નહીં કરી હાઈલ ન ઉતી કે આ પતંગ સગાવે શું કરી જ ના હાઈલ ઉતી તમને કેમ લાગે ભાઈ પતંગ સગાવે છે એવું લાગે છે કઈ એંગલથી મને કાંઈ ન હતી પતંગ સગાવે એવું લાગતું ને કાંઈ જો બે મંડાણા છો હા અમારા ભાભી છે ખીડકી પકડી ને આ સકાવાની અમારા માતાજી છે આ પતંગ નહીં રહેવા દે મારા ખ્યાલથી પતંગને રૂપ થાય કે હું ક્યાં અહીંયા ભાખડકે ભરાઈ ગયા ફિરકી પૂરી કરી નાખશે મને એવું લાગે ભાઈ આજ નહીં વધવા દે એવું લાગે છે કાંઈ નહીં હવે જોઈએ જે થાય બીજું શું ભલે સકાવે પતંગ તો પતંગ આપણે મસ્ત ટોપી કરીને બેસી જાય હા તો એક જ ધાબે બધાએ ચાલુ કર્યું ઘરના અરે તારો પતંગ ક્યાં છે એટલામાં તો બહુ જીતી લો પેલા પપ્પા એટલે હાલે ફોન આવે છે. પેલા મારા પપ્પા એટલી દૂરી લીધી હતી એટલામાં સગાવતા હવે આદે પૂરી થઈ ગઈ હા જામ્યું હો અરે કેમ લાગે કેટલાક જાય આખો પતંગ બસ એટલી દોરી છે એટલો જ ત્યાં કોઈ તો ખેઈન કાપી નાખ ને નહીં મારું કોઈ કાપી નાખી દોરી માપ રહી ને મહિલાનો કપાઈ તો ફિરકી લેવાની વિચાર છે પણ મહિલા પેસ લગાડી લેની પણ કાંઈક જો પીળો પતંગ આવે છે પુષ્કળમાં સંજયભાઈ ફૂલ તૈયારીમાં સીધો એક ઝટકે ઉપર નહીં આવે ગયો સાઈડમાં તમે આડા ઉભા ને એટલે ન આવ્યો હોય પતંગ એવું છે અરે તારે કેટલાક પૈગું હાલી ગયું કે હે હવે તો બે માણસ આવી ગયા છે ઓલા ક્રિકેટ ઠીકરી પકડી છે હા દોરી કેની છે લઈ લ્યો ને અરે ગોળ ફર્યા નહીં હાલે પતંગ નહીં હાલે આ પતંગ ઓલું ટપુ મારે છે હા હું મોટા પપુડું રહીને બેઠી જોઈએ ને આને લાગી ગયા લે આને લગાડી દે પૂરું કરી નાખાનું હા જો મને તો કહેતો આ પતંગની આયુષ ઓછી છે આ મરે જાય જો આ બે ખી જાય છે મને ઘટું હું ટમાટો ની કેમ ઢીલી થઈ ગઈ શીખે હા તો બે ખી જાય છે મને જો હા જો આ જો જો આ બે ટીપી નાખશે મને ઈ જ પતંગ છે લે આ તો આયલો મોટભાઈ હાથમાં જો લાગે પતંગ આપણે આપણા ધાબે આવી ગયા છીએ આખા ગેંગ લઈને જો શક્તિભાઈ આવી ગયા છે શક્તિભાઈ હિંમતભાઈ મહિલો મનોજ પતંગ કિન્ના બાંધે છે
કિન્ના વાળો માણસ સ્પેશિયલ રાખવા આજે બાંધવા હાટું. હા કન્યા બાંધે છે. હા તે આમ બાંધતું તો આમ જ તારે ભેગું થાય, તારે બાકી ભેગું નહીં થાય કાંઈ. શક્તિભાઈ આવી ગયા છે ફકરી પકડવા. હિંમતભાઈ આવી ગયા છે જોવા બધું. હાલો પતંગ સગાવો અને વાવવા જેવું. હરીભાઈ આ પતંગ સગજે તમને એવું લાગે છે હે? આ ક્યાં ગામથી તમે લાવ્યા? આ પતંગ સગે એમ તમને લાગે? એનું કામ નહીં, તમારું કામ નહીં. સમજાઈ ગયું?